તો આજે રાજ્યભરમાં લોકરક્ષક દળની મહત્વપૂર્ણ પરીક્ષા રાજ્યના 6 મુખ્ય શહેરોમાં એલઆરડીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, આણંદ, ગાંધીનગરમાં પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે। રાજ્યભરમાં 789 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। 2,63,000થી વધુ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે। સવારે 9:30 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા સુધી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદમાં સૌથી વધુ પરીક્ષા વિદ્યાર્થીઓ આપવાના છે। સંવાદદાતા અર્પિત તમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। અર્પિત, આજે જે રીતે પરીક્ષા કેન્દ્રો 789 સમગ્ર રાજ્યમાં ફાળવવામાં આવ્યા છે, અમદાવાદ ખાતે પરીક્ષા કેન્દ્ર પર કેવું આયોજન કરવામાં આવ્યું છે? ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા છે, એમને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, કેમ કે બાયોમેટ્રિક પદ્ધતિથી આખી પરીક્ષા લેવાતી હોય છે। આખી એન્ટ્રી પારદર્શક પરીક્ષા લેવાય માટે બાયોમેટ્રિક સિસ્ટમથી આખી પરીક્ષા માટે એન્ટ્રી આપવામાં આવતી હોય છે। એટલા માટે આપ જોઈ રહ્યા છો કે લગભગ 7:30 વાગે પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને હવે એમના જે જરૂરી દસ્તાવેજો છે એ દસ્તાવેજો ચેકિંગ કરી અને હવે એમને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। ઉમેદવારો સાથે પણ આપણે વાત કરીને જાણીએ તેઓ શું કહી રહ્યા છે, કેવી એમની તૈયારીઓ છે, કેટલો એમનો આત્મવિશ્વાસ છે, એ એમની સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કરીએ। આપનું નામ શું છે, આપ ક્યાંથી આવો છો, પરીક્ષાને લઈને કેટલો આત્મવિશ્વાસ, તૈયારીઓ કેવી છે? તૈયારી આપણે 1 મહિનાથી ચાલુ કરી છે। આપણને પહેલેથી કોઈ હેડ નહીં, પહેલી વાર ટ્રાય કરી છે। આપણે સુરેન્દ્રનગરથી રાજપૂત વિકી કુમારભાઈ નામ છે અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી આપણે પ્રેક્ટિકલ પરીક્ષા થઈ ગઈ છે, શારીરિક કે આ પહેલા લેવાઈ રહી છે? શારીરિક પરીક્ષા થઈ ગઈ, એમાં પાસ થયા એ બસ આ। તમે ક્યાંથી આવો છો ભાઈ? બનાસકાંઠા, વાવથરા। કેટલો આત્મવિશ્વાસ આ પરીક્ષાને લઈને આજે? આત્મવિશ્વાસ તો છે, હવે જોઈએ શું થાય, પરીક્ષા આપ્યા પછી પેપર કેવું નીકળે। તમારું શું નામ છે ને તમે તો એકદમ ફિટ જોવા મળી રહ્યા છો ને જે તમારો ચહેરો છે એ તમારી તૈયારીઓ બતાવી રહી છે। नहीं, हम गाँव है हमारा पालनपुर से बिलोंग करता हूँ, लेकिन तैयारी तो बहुत अच्छी है। बस હવે પેપર કેવું એના પર આધાર રહે। કેટલા માર્કનું પેપર હોય છે આ? 200 માર્ક્સ। આપ કેટલા આશ્વસ્ત છો આ પરીક્ષાને લઈને, કેટલો આત્મવિશ્વાસ? વિશ્વાસ તો છે કે પેપર સારું જાય। બીજું શું? તમે ક્યાંથી આવો છો ભાઈ? રાજકોટથી। કેવી તૈયારીઓ તમારી પરીક્ષાને લઈને છે, કેટલા સમયથી મહેનત કરતા હતા અને ફાઇનલી આજે આ પરીક્ષા છે, કેમ કે એક લેવલ તમે પાસ કરીને આવ્યા, પ્રેક્ટિકલ એટલે શારીરિક પરીક્ષા તમારી પાસ કરીને અહીંયા આવ્યા છો પરીક્ષા આપવા। તૈયારી તો એવી છે કે દર વખતે મેરિટ લિસ્ટમાં બહાર થતું, તો આ વખતે મેકવાનું થતું નથી, ફાઇનલ વર્દી લઈને જ જવું છે। મેરિટ લિસ્ટમાં નામ આવશે અને ઓર્ડર આવશે, એ ફાઇનલ। હા, તમે એટલા કોન્ફિડન્સથી બોલ્યા કે આજુબાજુવાળા જેટલા છે એમને આત્મવિશ્વાસ શેર ખૂન વધી ગયું। તો એમ જ હોય, નબળું બોલવાનું જ ન હોય કોઈ દિવસ। ભાઈએ જે વાત કરી એનાથી તમારો આત્મવિશ્વાસ કેટલો વધ્યો, કેમ કે પરીક્ષાના ટાઈમે પોઝિટિવિટી બી ખૂબ જરૂરી હોય છે, કેમ કે તૈયારીઓ ઘણી બધી કરો પણ હકારાત્મકતા અને આત્મવિશ્વાસ કેટલો જરૂરી હોય? જરૂરી, આત્મવિશ્વાસ વધારે જરૂરી હોય છે। તૈયારીઓ કેવી તમારી આજની? અત્યારની સારી તૈયારી છે। તમે ક્યાંથી આવો ભાઈ? બનાસકાંઠા। બનાસકાંઠા। તો શું લાગી રહ્યું છે આજે આ પરીક્ષામાં તમને? ફાઇનલ। તો તમે જોઈ રહ્યા છો કે એવા કેટલાક ઉમેદવારો છે કે જેઓ પ્રથમવાર આ પરીક્ષામાં અપિયર થવા જઈ રહ્યા છે, જ્યારે એવા કેટલાય ઉમેદવારો છે કે અગાઉના વર્ષોમાં પણ તૈયારી કરતા આવ્યા છે અને આ પ્રકારની અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષા અને તેમાં ખાસ પોલીસ વિભાગની પરીક્ષા તેઓ આપતા રહ્યા છે। પોલીસ વિભાગમાં નોકરી કરવી એ સૌથી મહત્ત્વનું હોય છે, દરેકનું સપનું હોય છે, પણ આ પરીક્ષાને લઈને શું કહી રહ્યા છે ઉમેદવારો, એમની પાસે ફરી એકવાર ટ્રાય કરીએ જાણવાનો। ભાઈ, દરેકનું સપનું હોય ખાખી વર્દી પોતાના શરીર પર આવે, તમારું સપનું શું હતું ને આજે સાકાર કરવાની દિશામાં તમે આ પ્રયાસ કરવા જઈ રહ્યા છો, પરીક્ષા આપવા જઈ રહ્યા છો? નહીં, પેપરના અર્થમાં જોવા જઈએ તો પેપર કેવું આવશે એ તો બોર્ડના હાથમાં છે, પણ અમારી મહેનત ઉપર વિશ્વાસ છે કે થઈ જશે, એટલે સારું આવે એવી ઈચ્છા છે। જોકે હાર્ડ તો ન જ કહી શકાય, મહેનત ઉપર ભરોસો રાખીએ ને સારું જ આવશે। તો પરીક્ષા આપવા ઉમેદવારો પહોંચ્યા છે, બરાબર 9:30 વાગે આ પરીક્ષા શરૂ થવાની છે। 200 માર્કની આ પરીક્ષા રહેવાની છે। બપોરે એટલે સવારે 9:30 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા સુધી આ પરીક્ષા ચાલવાની છે, જેમાં વિભાગને લગતા સામાન્ય જ્ઞાન, ભૂગોળ, ઇતિહાસ વગેરે વગેરે સેક્શન વિભાગના સવાલો પૂછવામાં આવશે। અગાઉ આ ઉમેદવારો જે પરીક્ષા આપવા પહોંચ્યા છે તેઓ શારીરિક પરીક્ષા પાસ કરીને અહીં પહોંચ્યા છે, એટલે એમના આત્મવિશ્વાસ પણ જોવા મળી રહ્યો છે અને આજની પરીક્ષામાં સફળતા મેળવાય માત્ર ઉમેદવારો નહીં
પણ જેટલા એમના પરિવારજનો છે એ પણ એ પ્રકારની અપેક્ષા રાખી રહ્યા છે. પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પારદર્શક પરીક્ષા લેવાય એ માટે ભરતી બોર્ડ દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને જેટલા પરીક્ષા કેન્દ્રો છે એ પરીક્ષા કેન્દ્રો પર પૂરતી વ્યવસ્થા અને તેમાં ખાસ પૂરતો સુરક્ષા બંદોબસ્તની સાથે આ પરીક્ષા આજે યોજાઈ રહી છે. જી બિલકુલ અર્પિત, આભાર વિગતો બતાવી.